નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 8 વિષય ગુજરાતી તારીખ 13/4/2026 રોજ લેવાવાની છે તેનું નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર સોલ્યુશન મૂકવામાં આવેલું છે। તો વિડીયો પૂર્ણ જોવા વિનંતી। પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1 20મી સદીમાં શાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે? જવાબ સી, કમ્પ્યુટર। 2 પોલીસ કોઈ ચોરને પકડ્યા પછી જે તપાસ કરે તેને શું કહેવાય? જવાબ એ, ઝડતી। 3 લેખક અને બાબુપ્રસાદ ખાવા ભાગોળે ક્યાં જતા? જવાબ એ, રામજી મંદિરે। 4 મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ માટે કઈ વસ્તુ લાવવાનું ભૂલી ગયા હતા? જવાબ બી, કપડાં સૂકવવાની દોરી। પ્રશ્ન 1બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1 વિજયનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થાય તે પહેલાં શું થયું? જવાબ વિજયનું પહેલું સેમેસ્ટર પૂર્ણ થાય તે પહેલાં તેના પિતા મૃત્યુ પામ્યા। 2 લેખકના પરિવારમાં કેટલા સભ્યો હતા? જવાબ લેખકના પરિવારમાં તેઓ પોતે, તેમના માતા અને પત્ની એમ કુલ 3 સભ્યો હતા। 3 કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? જવાબ જનક રાજાની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા। 4 ફિલ્મો એ શેના જેવું સશક્ત કલા માધ્યમ છે? જવાબ ફિલ્મો એ સાહિત્ય, સંગીત અને ચિત્રકલા જેવું સશક્ત કલા માધ્યમ છે। પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। 1 સુરેન્દ્ર કેળકર કોણ હતો? તેને કઈ બાબતનો ગર્વ હતો? જવાબ સુરેન્દ્ર કેળકર એક વાયોલિન વાદક હતો। તેના કુટુંબમાં 3 પેઢીથી સંગીતનો વારસો ઉતરી આવ્યો હોવાનો તથા તેઓ હાથ ચલાકી કરવાને બદલે પોતાની કળાને આધારે જીવતા હોવાનો તેને ગર્વ હતો। 2 બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? જવાબ બાબુના ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે। ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં। ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળાના શિક્ષક થાય કાં તો તલાટી થાય। જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે। 3 કાકીમાએ જાત્રાએ જવાનું કેમ માંડી વાળ્યું? જવાબ કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા। તેઓ લેખકની સારવાર માટે 3 મહિનાની રજા તથા સારવાર માટે રૂપિયાની જરૂરી સમજી પોતાની યાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે આપે છે। 4 માંડવી નંદીગ્રામમાં ભરતની કઈ કઈ અને કેવી રીતે સેવા કરતી હતી? જવાબ માંડવી પ્રાતઃકાળે ઉઠી ભરત જાગે એ પહેલાં એમના સ્નાન, સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી। ભરત બહાર જાય ત્યારે તેમની પર્ણકુટીની સફાઈ માંડવી જાતે કરતી। ભરત માટે ભોજન પણ પોતે જ તૈયાર કરતી હતી। આ તમામ કાર્યો કરવા દરમિયાન તે ક્યારેય ભરતની નજરની સામેથી પસાર ન થાય તેનું ધ્યાન રાખતી હતી। પ્રશ્ન 1ડ અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને જોડો। 1 ચીલ ઝડપ, જવાબ યશવંત મહેતા। 2 બાબુ વીજળી, જવાબ અનિરુદ્ધ બ્રહ્મ। 3 પહેલો વહેલો નિર્ણય, જવાબ ગિરીશ ગણાત્રા। 4 જાત્રા ફળી, જવાબ ભૂપત વડોદરિયા। પ્રશ્ન 2અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। 1 કવિ સાવ અમસ્તું કશા કારણ વગર શું રમવાનું કહે છે? જવાબ સી, નિષ્ફળ નિષ્ફળ। 2 શું કરવાથી જીવનના લગ 84 જન્મના ચક્રનું ફળ અટકે છે? જવાબ એ, 9 માસ સુધી ગર્ભમાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરવાથી। 3 કવિએ ક્યારે આશાનો દીપક પ્રગટાવ્યો છે? જવાબ બી, અંધારી સાંજે। પ્રશ્ન 2બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1 કવિ કોને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે? જવાબ કવિ બીમાર અર્થાત નકારાત્મક વિચારો ધરાવતા મનને મોટું માદળિયું પહેરાવી દેવાનું કહે છે। 2 શ્રીકૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે? ઉત્તર શ્રીકૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે। 3 જીવનરૂપી દરિયામાં શું વહે છે? ઉત્તર જીવનરૂપી દરિયામાં નવરંગી સંગીત ગાન વહે છે। પ્રશ્ન 2ક નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। 1 પાછળ વહેતું આવે જીવન એટલે શું? જવાબ આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે। આથી આપણે ક્યાંય પણ રોકાયા વિના આગળ વધીએ તો જીવન પણ આપણી પાછળ વહેતું આવે છે। આપણે થાકીને કે હારીને રોકાઈ જઈએ તો જીવન પણ રોકાઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। પ્રશ્ન 2ડ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1 ચાલ મજાની આંબાવાળી ખાલી જગ્યા રમીએ, જવાબ આવડ બાવળ। 2 સ્થાવર ખાલી જગ્યા જળ ચેતનમાં માયાનું બળ ઠરે, જવાબ જંગમ। 3 જીવતરના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે ખાલી જગ્યા ડાળો, જવાબ લીલોડી। નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। ગમે તે 2
1. માણસની તરસ શ્રાવણની હેલી વરસાદમાં તણાઈ જાય છે. જવાબ ખરું. 2. દરેક જીવની દોરી પરમાત્મા શ્રીકૃષ્ણના હાથમાં છે. જવાબ ખરું. 3. કવિને જીવનમાં ક્યારેય પડકારોનો સામનો કરવો પડ્યો નથી. જવાબ ખોટું. પ્રશ્ન 2 અ વિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કર્તાને જોડો. 1. ચાલ મજાની આંબાવાળી. જવાબ ગની દહીંવાળા. 2. ચિત્ત તો ચિદને ચિંતા ધરે. જવાબ દયારામ. 3. વાવી ઉજાગરા. જવાબ મંગળ રાવળ સ્નેહાતુર. પ્રશ્ન 3 માગ્યા મુજબ ઉત્તર લખો. ક. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ગમે તે 4. 1. ટોળી, સમુદાય, સમૂહ. 2. ધ્યાન, લક્ષ્ય, એકાગ્રતા. 3. આભાર, ઉપકાર, અહેસાન. 4. સુગંધ, સોડમ, સુવાસ. 5. ટેવ, લત, આદત. 6. બરાડો, બૂમ, રાડ. ખ. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ગમે તે 4. 1. ઉપયોગ, દુરુપયોગ. 2. નિષ્ફળ, સફળ. 3. ભલું, બુરું. 4. વિજય, પરાજય. 5. પ્રાતઃકાળ, સંધ્યાકાળ. 6. થાક, ઉત્સાહ. ગ. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. ઔદ્યોગિક. 2. કુતૂહલ. 3. ઓફિસ. 4. પ્રતિનિધિ. 5. ફળીભૂત. 6. વાલ્મીકી. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ગમે તે 2. 1. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ. જવાબ જીવન સંગ્રામ. 2. નાટક કે ફિલ્મનો સૂત્રધાર મુખ્ય સંચાલક. જવાબ દિગ્દર્શક. 3. ફૂલની કળીઓનું ઝુમખું. જવાબ મંજરી. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. સુખના દિવસ જોવા, જીવનમાં સુખ શાંતિ આવવી. વાક્ય વર્ષો સુધી મજૂરી કર્યા પછી દીકરાઓ સારું કમાતા થતાં શાંતિલાલે હવે સુખના દિવસો જોયા. 2. ચેન પડવું, નિરાશ થવી. વાક્ય નોકરી ગયેલો નિકુંજ ઘરે આવે ત્યારે તેની માતાને ચેન પડતું. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. નીચેના વાક્યોને યોગ્ય સંયોજક જોડી ફરી લખો. 1. માએ ખાઈ લીધું, પત્નીએ ખાઈ લીધું, અને તેથી તો. જવાબ માએ અને પત્નીએ ખાઈ લીધું. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1. સામાન, અરીસો, હોસ્ટેલ, ગૌરાંગ. જવાબ અરીસો, ગૌરાંગ, સામાન, હોસ્ટેલ. પ્રશ્ન 4 નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. ઊંટ અને શિયાળ. એક જંગલ હતું. જંગલમાં એક ઊંટ રહેતું હતું. તેની મિત્રતા એક શિયાળ સાથે હતી. જંગલની બાજુમાં નદી વહેતી હતી અને નદીની સામે પાર શેરડીનું ખેતર હતું. એક દિવસ શિયાળે ઊંટને કહ્યું, મિત્ર, સામે પાર ખેતરમાં મીઠી શેરડી છે. જો આપણે ત્યાં જઈએ તો પેટ ભરીને શેરડી ખાઈ શકીએ. ઊંટ તૈયાર થયો. શિયાળ ઊંટની પીઠ પર બેસી ગયું અને બંને નદી પાર કરીને ખેતરમાં પહોંચ્યા. બંનેએ પેટ ભરીને શેરડી ખાધી. શિયાળનું પેટ ભરાઈ ગયું એટલે તેને ગાવાનું મન થયું. ઊંટે તેને ના પાડી કે ખેતરનો માલિક જાગી જશે, પણ શિયાળ માન્યો નહીં અને તેણે ગાવાનું શરૂ કર્યું. ગીત સાંભળીને ખેતરનો માલિક લાકડી લઈને દોડી આવ્યો. શિયાળ તો નાનું હોવાથી સંતાઈ ગયું, પણ ઊંટ પકડાઈ ગયું. માલિકે ઊંટને ખૂબ માર માર્યો. પાછા ફરતી વખતે શિયાળ ફરી ઊંટની પીઠ પર બેઠું. નદીની વચ્ચે પહોંચતા ઊંટે કહ્યું, મને પાણીમાં ડૂબકી મારવાનું મન થયું છે. શિયાળ ગભરાઈ ગયું અને બોલ્યું, ના મિત્ર, એમ ન કર, હું ડૂબી જઈશ. ઊંટે કહ્યું, જ્યારે મારું પેટ ભરાય છે ત્યારે મને ડૂબકી મારવાનું મન થાય છે. ઊંટે નદીમાં ડૂબકી લગાવી અને શિયાળ પાણીમાં તણાઈ ગયું. બોધ, આપણે જેવું કરીએ તેવું જ ફળ મળે છે. જેવા સાથે તેવા. પ્રશ્ન 4બ નીચેનાનો વિચાર વિસ્તાર કરો. ગમે તે 2. 1. સિદ્ધિ તેને વર્ષે જે પરસેવે નાય. આ પંક્તિમાં પુરુષાર્થનો મહિમા ગાયો છે. ઘણા લોકો નસીબના ભરોસે બેસી રહે છે, પણ યાદ રાખવું જોઈએ કે બેસી રહેનારનું નસીબ પણ બેસી જાય છે. જેવી રીતે દોરડાના ઘર્ષણથી પથ્થર પર પણ નિશાન પડે છે, તેવી જ રીતે સતત મહેનત કરવાથી અશક્ય કામ પણ શક્ય બને છે. નસીબ એ તો મહેનતનું પરિણામ છે. જો આપણે પરીક્ષામાં પાસ થવું હોય તો માત્ર નસીબ પર આધાર રાખવાને બદલે રાત દિવસ એક કરીને વાંચવું જ પડે. 2. શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક. જે સુખ દુઃખમાં સાથ આપે, સોમાં એ જ એક. જીવનમાં મિત્રની પસંદગી ખૂબ વિચારીને કરવી જોઈએ. ઘણા મિત્રો સ્વાર્થી હોય છે, જે આપણી પાસે પૈસા કે સગવડ હોય ત્યાં સુધી જ આપણી સાથે રહે છે. જેને તાળી મિત્રો કહેવાય. પરંતુ સાચો મિત્ર તો કસોટીના સમયે જ ઓળખાય છે. જેમ સોનું અગ્નિમાં તપ્યા પછી જ શુદ્ધ સાબિત થાય છે, તે મુશ્કેલીના સમયે જે આપણો હાથ પકડી રાખે અને સાચો માર્ગ બતાવે તેને જ સાચો મિત્ર ગણવો જોઈએ. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 5a તમારા મિત્રને પ્રાર્થનાનું મહત્વ સમજાવતો પત્ર લખો. સરનામું 15 શાંતિ સદન, સ્ટેશન રોડ, રાજકોટ. તારીખ 15 માર્ચ 2026.
પ્રિય મિત્ર, કેમ છે? આશા છે કે તું મજામાં હોઈશ. તારો પત્ર મળ્યો જાણીને આનંદ થયો કે તારો અભ્યાસ સારો ચાલી રહ્યો છે. આજે મારે તને એક ખાસ વાત કહેવી છે. આપણે ભણવામાં અને રમતગમતમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઘણીવાર આપણી માનસિક શાંતિ માટે સમય નથી ફાળવતા. હું તને પ્રાર્થનાનું મહત્વ સમજાવવા માંગુ છું. ગાંધીજીએ કહ્યું છે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જેમ શરીરને જીવંત રાખવા માટે ખોરાકની જરૂર છે, તેમ મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. રોજ સવારે અને સાંજે થોડી મિનિટો શાંતિથી બેસીને ઈશ્વરનું સ્મરણ કરવાથી મન એકાગ્ર બને છે અને આખો દિવસનો થાક કે તણાવ દૂર થાય છે. પ્રાર્થના કરવાથી આપણામાં આત્મવિશ્વાસ વધે છે અને મુશ્કેલ સમયમાં ધીરજ રાખવાની શક્તિ મળે છે. હું ઈચ્છીશ કે તું પણ તારા રોજિંદા જીવનમાં પ્રાર્થનાને સ્થાન આપે. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. તારો મિત્ર. પ્રશ્ન 5બ. નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં નિબંધ લખો. મારી પ્રિય રમત. મને રમતો રમવી ખૂબ ગમે છે, પરંતુ ક્રિકેટ મારી સૌથી પ્રિય રમત છે. ક્રિકેટ એ ભારતની સૌથી લોકપ્રિય રમત છે. આ રમતમાં બે ટીમ વચ્ચે રમવામાં આવે છે. મને બેટિંગ કરવી અને ચોગ્ગા-છગ્ગા ફટકારવા ખૂબ ગમે છે. ક્રિકેટ રમવાથી શરીર મજબૂત અને સ્ફૂર્તિલું બને છે. આ રમત આપણને ટીમવર્ક અને શિસ્ત શીખવે છે. મેદાન પર જઈને મિત્રો સાથે ક્રિકેટ રમવાની મજા જ કંઈ અલગ હોય છે. રવિવારના દિવસે અમે મિત્રો ભેગા મળીને ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી મારા મનપસંદ ખેલાડીઓ છે. ક્રિકેટમાં છેલ્લી ઓવર સુધી ઉત્તેજના જળવાઈ રહે છે. આ રમત મને હાર પચાવવાની અને જીતવા માટે મહેનત કરવાની પ્રેરણા આપે છે. મારામાંથી ક્રિકેટ એ માત્ર રમત નથી, પણ એક લાગણી છે. આવા જ ઉપયોગી અને મહત્વના વિડીયો મેળવવા હમણાં જ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન અપલોડ કરી દેવામાં આવેલ છે. જો આપે આ વિડીયો હજી સુધી જોયા ન હોય તો આપ પ્લેલિસ્ટ પર જઈને જોઈ શકશો. નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે. તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો.